અમેરિકાએ અસફળ ગણાતા મિશનને કેવી રીતે પાર પાડ્યું હોઈ શકે છે? ઓગમેન્ટેડ માધ્યમથી સમજીશું કે કેવી રીતે આ મિશન પૂરું કરાયું હોઈ શકે છે. આપણે ગ્રાફિક્સના માધ્યમથી બતાવીશું કે 3 એપ્રિલે અમેરિકન ફાઇટર જેટ F-15ને ઈરાને તોડી પાડ્યું હતું. આ સાથે જ જે ભીષણ યુદ્ધનો માહોલ જોવા મળ્યો. પ્રથમ પાયલટને અમેરિકાએ થોડા જ કલાકોમાં રેસ્ક્યુ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બીજા પાયલટનો ગોડ ઇઝ ગોડનો રેડિયો મેસેજ અમેરિકાને મળ્યા હતો. ત્યાર પછી અમેરિકાએ આ ઓપરેશન શરૂ કર્યું હતું. બીજા પાયલટનો આ મેસેજ મળ્યા પછી પહેલા શંકા પડી કે મેસેજ ઈરાનનું કોઈ ષડયંત્ર માત્ર હોઈ શકે છે, પરંતુ ત્યાર પછી વાસ્તવિકતા સમજાઈ અને અમેરિકાએ સુરક્ષિત કમ્યુનિકેશન ડિવાઇસથી પાયલટે યુએસને મોકલ્યું હતું લોકેશન. ત્યાર પછી અમેરિકાએ આ ઓપરેશન શરૂ કર્યું. પાયલટ જીવતો હોવાનો અને ઈરાનની પકડમાં ન હોવાની અમેરિકાએ પહેલા ખાતરી કરી જોઈ હતી. ત્યાર પછી આ મિશન પાર પડાયું. બીજા પાયલટને બચાવવા અમેરિકાએ 5મી એપ્રિલે તેનું રેસ્ક્યુ ઓપરેશન ગ્રાઉન્ડ લેવલે શરૂ કર્યું હતું. ઈરાનની જાગ્રોસ પર્વતમાળા પર અમેરિકાનો આ પાયલટ ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવાનું ઓપરેશન શરૂ કરાયું. લગભગ 7000 ફૂટની ઊંચાઈએ આ ઘાયલ જવાનનું રેસ્ક્યુ અત્યંત પડકારજનક માહોલમાં કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે. આ રેસ્ક્યુ ઓપરેશનમાં 200થી વધુ યુએસ કમાન્ડો જોડાયા હતા. આ એક સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું હોવાનો દાવો અમેરિકાએ કર્યો છે. રેસ્ક્યુ ઓપરેશનમાં ઇઝરાયેલની પણ પૂરતી મદદ લેવાની ફરજ પડી હતી અમેરિકાને. તો આ ઘાયલ પાયલટને બચાવવાનું આખું આ મિશન શરૂ કર્યું હતું. ઇઝરાયેલે ઈરાની સૈનિકોની ગતિવિધિઓની અમેરિકાને માહિતી સતત પૂરી પાડી, જેથી કરીને ટ્રેપ પ્રોપર થઈ શકે, આથી અમેરિકન સૈનિકને બચાવી લેવાય. તો આ પ્રકારે અમેરિકાએ આખું ઓપરેશન પાર પાડ્યું. CIA ઈરાની સૈન્યમાં ભ્રામક ખબર ફેલાવી કે પાયલટ મળી ગયો છે. આ પ્રકારની પણ વાત સામે આવી હતી. પાયલટને જમીન માર્ગે બહાર કાઢવાની ખબર ઈરાન સુધી પહોંચાડી દેવાઈ હતી. ઘાતક હથિયારો સાથે યુએસ કમાન્ડો અંધારામાં ઈરાનની ધરતી પર ઉતરી ગયા હતા. તો આ રીતે આખું આ મિશન પાર પડાયું હતું. ઈરાની કાફલાને પાયલટ સુધી પહોંચતા રોકવા યુએસ કમાન્ડોએ સતત બોમ્બમારો યથાવત રાખ્યો હતો. આથી ઓપરેશન સફળ બનાવી શકાય. લાઈવ લોકેશન દ્વારા યુએસ કમાન્ડો ઈજાગ્રસ્ત પાયલટ્સ પાસે પહોંચી ગયા હતા. તો આ રીતે યુએસના કમાન્ડો એ ઘવાયેલ જે પાયલટ છે તેની પાસે પહોંચી ગયા અને તેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવાયું. IRGCના મોટા એક્શન પહેલા જ કમાન્ડો પાયલટને લઈને ઈરાનની બહાર નીકળી ગયા. તો આ રીતે આખું આ ઓપરેશન પાર પડાયું. જો કે ઈરાન આ દાવાને સંપૂર્ણપણે ખોટો પણ ગણાવે છે. ઈરાનમાં છેલ્લા 1 મહિનાથી ચાલતા યુદ્ધની અસર હવે માત્ર મધ્ય પૂર્વ પૂરતી સીમિત નથી રહી.